કેમ છો ફ્યુચર ડોક્ટર અને એમના પેરેન્ટ્સો? હવે આવી ગયો છે સેકન્ડ ડે રશિયા સિરીઝનો. તમને ખબર જ હશે, પહેલા સિરીઝની અંદર ફર્સ્ટ ડે ની અંદર આપણે કર્યું છે એમૂર સ્ટેટ મેડિકલ એકેડમી. હવે આપણે બીજી યુનિવર્સિટી પર આવી ગયા છે જેનું નામ છે ઇંગુર સ્ટેટ યુનિવર્સિટી. જે નવા છે વિડીયો જોવા વાળા, જેને પહેલો વિડીયો નથી જોયો, એના માટે હું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું કે આપણા સિરીઝમાં શું કરીએ છીએ. આ સિરીઝની અંદર આપણે એવું કરીએ છીએ કે કોઈ રશિયાની આપણે 56 યુનિવર્સિટી કે 53 યુનિવર્સિટી જેની અંદર સ્ટુડન્ટ વધારે જાય છે એ આપણે કવર કરીએ છીએ અને એના બારામાં આપણે અબાઉટ યુનિવર્સિટી, સ્ટેટસ અને એસ્ટાબ્લિશમેન્ટ જાણીએ છીએ. પછી એનું સિટી ડિસ્ટન્સ, ઇઝી રૂટ અને એનો ડિસ્ટન્સ કેટલો છે ઇન્ટરનેશનલ એરપોર્ટથી એ આપણે જોઈએ છે. પછી આપણે જોઈએ છે ક્લાઇમેટિક કન્ડિશન ત્યાંની કેવી છે. પછી આપણે રિકોગ્નિશન જોઈએ છે, એ યુનિવર્સિટી WHO વેરીફાઈડ છે કે નહીં. પછી આપણે વાત કરીએ છીએ મીડિયમ ઓફ ટીચિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇંગ્લિશ મીડિયમમાં ટીચ કરાવે છે કે નહીં 6 વર્ષ. પછી એનું રેન્કિંગ, એની એજ્યુકેશન ક્વોલિટી કેવી છે. પછી એનું ક્લિનિકલ એક્સપોઝર કે પેશન્ટ્સ વધારે છે કે નહીં એ સિટીની અંદર. પછી આપણે વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેટલા ગયા છે અને એમની સેફટીના લાસ્ટ આપણે જોઈએ છે કે સેફટી શું છે સ્ટુડન્ટ્સની ત્યાં એ સિટીની અંદર. FMG પાસે શું છે જે હોટ મોસ્ટ ટોપિક હોય છે. પછી વાત કરીએ છીએ આપણે હોસ્ટેલ કન્ડિશન અને ત્યાં મેસ અવેલેબલ છે કે નહીં, હોસ્ટેલ પ્રાઇવેટ છે, ગવર્મેન્ટ છે, એના ઉપર. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા એ છે બજેટ, કે બજેટ કેટલું રહેવું છે આ યુનિવર્સિટીનું. પછી વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. લાસ્ટમાં હું આપું છું કન્ક્લુઝન. અને આના પોઈન્ટ્સ, આ જે 14 પોઈન્ટ છે એનાથી બી આગળ તમારે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો કે સર તમે આ નેક્સ્ટ વિડીયોમાં એડ કરો કે 15 નંબરનો ટોપિક, કે તમને ઈઝી ફાઇન્ડ આઉટ થાય કે જ્યારે તમે ફિગર આઉટ કરતા હો યુનિવર્સિટી તો તમે મને કહી શકો છો. મને જેટલા લાગે એટલા મેં ટોપિક અત્યારે લખી દીધા છે. અને તમને ખબર હોય તો આપણે કેવી રીતે આ સિરીઝ લઈ રહ્યા છીએ કે પહેલા બધા સસ્તી યુનિવર્સિટી, પછી એના કરતા મોંઘી, પછી એના કરતા થોડી કોસ્ટલી, પછી કોસ્ટલી, એવી રીતે આપણે લઈ રહ્યા છીએ. તો સેકન્ડ નંબરની યુનિવર્સિટી છે રશિયાની, ટોપ ટુ બોટમમાંથી જે આવે છે એ છે ઇંગુર સ્ટેટ યુનિવર્સિટી. હવે આપણે આ યુનિવર્સિટીની વાત કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ યુનિવર્સિટી તમને ખબર જ પડી ગઈ હશે, એક આ સ્ટેટ યુનિવર્સિટી છે. એક ખાલી એક નાનો એવો ઇન્ટ્રોડક્શન આપી દઉં ટાઇપ્સ ઓફ યુનિવર્સિટીનો. તો ફર્સ્ટ ઓફ ઓલ રશિયાની અંદર ફેડરલ યુનિવર્સિટી હોય છે. ઓકે, ફેડરલ થઈ ગઈ આપણી યુનિવર્સિટી. પછી આપણી આવે છે નેશનલ રિસર્ચ યુનિવર્સિટી. પછી આપણી આવે છે સ્ટેટ યુનિવર્સિટી. પછી આવે છે આપણી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. પછી આપણી આવે છે એકેડમી. આ ફોર્મની અંદર કોઈ બી યુનિવર્સિટી તમે રશિયન જોતા હોય તો આ ફોર્મની અંદર આવે છે કે બધા કરતા મોટા મોટી ફેડરલ યુનિવર્સિટી, નેશનલ રિસર્ચ યુનિવર્સિટી, સ્ટેટ યુનિવર્સિટી, સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી અને એકેડમી, આવી રીતે હોય છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આ વિડીયો. સો આપણે વાત કરીએ ફર્સ્ટ ઓફ ઓલ અબાઉટ યુનિવર્સિટી. આ એક રશિયન યુનિવર્સિટી છે, એનું નામ છે ઇંગુર સ્ટેટ યુનિવર્સિટી. પછી આપણે સ્ટેટસની વાત કરીએ તો નામથી જ ખબર પડી ગઈ હશે આ એક સ્ટેટ યુનિવર્સિટી છે. પછી આપણે ઇસ્ટાબ્લિશમેન્ટની વાત કરીએ. ઇસ્ટાબ્લિશમેન્ટ તમારું જોવા જાવ તો 1994 મીન્સ 30 યર ઓલ્ડ યુનિવર્સિટી છે. એના આપણે હવે વાત કરીએ સેકન્ડ નંબર પર જે છે સિટી. કઈ સિટીમાં લોકેટેડ છે આ યુનિવર્સિટી? આ સિટી મગાસ સિટીમાં લોકેટેડ છે. નઝરાન. હવે આપણે વાત કરીએ કે એનો ડિસ્ટન્સ શું હોય છે. જ્યારે આપણે કોઈ બી બાળકો આપણે ટ્રાવેલ કરતા હોય છે દિલ્હીથી કે મુંબઈથી ફ્લાઇટ લે છે તો દિલ્હીથી તમે કેવી રીતે ડિફાઇન કરી શકો છો? હવે આપણે વાત કરીએ ફ્લાઇટ ઇઝી રૂટ કયો હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ દિલ્હીથી મોસ્કો અને મોસ્કોથી મગાસ, આવી રીતે એક રૂટ હોય છે. એક હોય છે દિલ્હીથી તાશ્કેન્ટ, તાશ્કેન્ટથી મિન્દ્રલોવોદુ. તો આવી રીતે હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યાં જો શોર્ટ ડિસ્ટન્સ તમે મારી સજેશન લો તો હંમેશા દિલ્હી ટુ તાશ્કેન્ટ, તાશ્કેન્ટથી મિન્દ્રલોવોદુ અને પછી ત્યાંથી તમે બાય બસ ઇંગુર સ્ટેટ યુનિવર્સિટી પહોંચી શકો છો. તો આ એનો થઈ ગયો ઈઝી એક્સેસિબલ રૂટ. અને આની અંદર વાત કરીએ કે આનો ટાઈમ પીરિયડ તમે 10 થી 12 અવર્સની અંદર તમે યુનિવર્સિટી રીચ થઈ જાઓ છો. આની અંદર હું શું કહેવાય આપણે લે ઓવર કાઉન્ટ કરતો નથી, બીકોઝ લે ઓવર કોઈક દિવસ કોઈ 2 અવર્સનો હોય, કોઈ 4 અવર હોય, કોઈ 6 અવર હોય. એવી રીતે લે ઓવર બધી તમે જોવા છો ફ્લાઇટના અલગ અલગ હોય છે. તો એવી રીતે હવે આપણે વાત કરીએ ક્લાઇમેટિક કન્ડિશન. ક્લાઇમેટિક કન્ડિશનની વાત કરો ઇંગુર સ્ટેટ યુનિવર્સિટી જે મગાસ કે નઝરાન સિટી કહેવામાં આવે છે તો એની અંદર તમે જોવા તો પ્લીઝન્ટ ટેમ્પરેચર હોય છે. -10 to -15 જાય છે વિન્ટર્સની અંદર, પીક વિન્ટર્સ જનવરી, ફરવરી, માર્ચ એવા ટાઈપનો. અને પછી આપણો
સમર્સની વાત કરીએ, સમરની અંદર ટેમ્પરેચર જાય છે +10 થી લઈને +30 સુધી વેરી કરે છે. મીન્સ આ જોવા જાવ કે તમને ઠંડી વાળી કોઈ યુનિવર્સિટી સિલેક્ટ ના કરવી હોય, મીન્સ જ્યાં ઓછી ઠંડી પડતી હોય તો આ એક વન ઓફ ધી બેસ્ટ યુનિવર્સિટીમાંથી આવે છે જ્યાં તમે સિલેક્ટ કરવી હોય. પછી હવે આપણે વાત કરીએ રિકોગ્નિશનની. રિકોગ્નિશન WHO, NMC, WFME, ફેમર, આ બધાથી રિકોગ્નાઇઝ છે યુનિવર્સિટી. અગર તમે રિકોગ્નિશનની વાત કરો તો કોઈ બી વાંધો નથી, તમે આ યુનિવર્સિટીમાં એડમિશન લો તો તમે 6 વર્ષ પછી કે પછી તમારે કોઈ બી જગ્યાએ જવું હોય કે ECFMG સર્ટિફાઈડ છે યુનિવર્સિટી, યસ ECFMG સર્ટિફાઈડ છે, મીન્સ તમે USMLE નામની એક્ઝામ આપી શકો છો. અગર તમારે MD US થી પરસ્યુ કરવું હોય, UK થી કરવું હોય તો તમે પ્લેબ આપી શકો છો. AMC કરવું મીન્સ AMC એક્ઝામ આપો તો તમે ઓસ્ટ્રેલિયા જઈ શકો છો. આ બધી વસ્તુ મીન્સ રિકોગ્નાઇઝ છે, વેલ રિકોગ્નાઇઝ છે યુનિવર્સિટી. પછી મીડિયમ ઓફ ટીચિંગની વાત કરીએ તો ઇંગ્લિશ મીડિયમમાં તમને 6 યરનું સ્ટડી કરાવે છે. એ કોઈ લેંગ્વેજ બેરિયરનો કોઈ વાત નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇટ્સ ગુડ. હું એમ નથી કહેતો કે બહુ વધારે સારું છે અને બહુ વધારે ખરાબ છે, ઇટ્સ ગુડ. હવે વાત કરીએ રેન્કિંગની. રેન્કિંગની પહેલા હું દર વખતે હરેક વિડીયોમાં હું ડિસ્ક્લેમર આપું છું, રેન્કિંગ ડિફાઇન નથી કરતું કોઈ યુનિવર્સિટી કે કેવી રીતે સ્ટડી કરાવી રહ્યા છે. મીન્સ આ તો ખાલી આપણે એક રેફરન્સ લઈ શકીએ કે શું આ યુનિવર્સિટી પરફોર્મ કરે છે. બીકોઝ ઇન્ડિયન સ્ટુડન્ટ માટે રેન્કિંગ તમે જોવા જાવ તો હરેક જગ્યાએ અલગ અલગ મળશે. એટલે તમે મને એવું ના કહેતા કે સર અહીંયા તો આ રેન્કિંગ બતાવે છે, બીજી સાઇટ પર અલગ રેન્કિંગ બતાવે છે. તો મેં આ ખાલી ઓવરઓલ જે આપણે કહીએ ChatGPT કર્યું છે એની અંદરથી જે આપણે બેસ્ટ પોસિબલ રેન્કિંગ આવે છે એવી રીતે મેં ફાઇન્ડ આઉટ કર્યું છે. પછી હવે આપણે વાત કરીએ વર્લ્ડ રેન્કની. વર્લ્ડ રેન્ક છે તમારો અરાઉન્ડ 8152. રશિયા રેન્કની વાત કરીએ, રશિયાની અંદર 362 પર સ્ટેન્ડ કરે છે. હવે આપણે વાત કરીશું એજ્યુકેશન ક્વોલિટી. એજ્યુકેશન ક્વોલિટી ઇઝ ગુડ, ઇટ્સ નોટ ધેટ બેસ્ટ, હું તમને એવું કહેવા માંગીશ. હવે પછી વાત કરીએ ક્લિનિકલ એક્સપોઝર. ક્લિનિકલ એક્સપોઝર આપણે એક વસ્તુ પર ડિફાઇન કરીએ છીએ, એ છે પોપ્યુલેશન, કે પોપ્યુલેશન સિટીની કેટલી છે. તો સિટીના પોપ્યુલેશનની વાત કરીએ તો અરાઉન્ડ 5,34,000 પોપ્યુલેશન છે. આ એક ડિસન્ટ પોપ્યુલેશન છે. તમે જોવા જાવ રશિયાની યુનિવર્સિટી કોઈ બી તો આ એક ડિસન્ટ પોપ્યુલેશન છે. મીન્સ ક્લિનિકલ એક્સપોઝર સારો રહેવાનો છે. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ કેટલા છે અને એની સેફટીનું શું. આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સની વાત કરીએ તો અત્યારે 4th યરની અંદર સ્ટુડન્ટ છે, 4th થી 5th યરની અંદર અહીંયા સ્ટુડન્ટ્સ સ્ટડી કરી રહ્યા છે. અત્યાર સુધી FMG મીન્સ અત્યાર સુધી કોઈ બી સ્ટુડન્ટ પાસ આઉટ નથી થયો ત્યાંથી. આ હું તમને ખાલી કહેવા માંગીશ. પછી આપણે વાત કરીશું સર આ એડવાન્ટેજ છે કે ડિસએડવાન્ટેજ છે, એ બધી આપણે વાત કરીશું. અત્યારે હું ખાલી તમને એક જનરલ ઇન્ફોર્મેશન આપું છું, પછી આપણે આને શું કે કન્ક્લુઝનમાં લઈશું. પછી વાત કરીએ સેફટી. સેફટી ઇઝ ગુડ. તમારે રશિયાની કોઈ બી જગ્યાએ જતા સેફટી તમારી સારી જ રહેવાની છે. એ સેફટીની વાત કરીએ તો સેફટી તમારી કોઈ બી રશિયાની અંદર તમે જગ્યાએ જાઓ, કોઈ બી સિટીમાં જાઓ તો તમને કોઈ વાંધો આવવાનો નથી. બીકોઝ ત્યાં સેફટી બહુ સારી છે. પોલીસ તમે જોવા જાવ ક્યાંય કોઈ જગ્યાએ, અગર આપણે પોલીસની વાત કરીએ તો બધી જગ્યાએ અવેલેબલ હોય છે. ઇન્ડિયન સ્ટુડન્ટ્સને હેલ્પ કરવા માટે બી હર વખતે અવેલેબલ રહે છે. પછી વાત કરીએ સેફટીની વાત થઈ ગઈ. પછી વાત કરીએ FMG પાસિંગ રેશિયો. હવે તમે કહો સર વોટ ઇઝ FMG પાસિંગ રેશિયો? FMG એક એવું છે, તમે સમજી શકો છો કે 6 વર્ષની અંદર જ્યાં સ્ટુડન્ટ સ્ટડી કરીને આવે યુનિવર્સિટી અને ઇન્ડિયા પાછો આવે તો એને એક એક્ઝામ આપવી પડતી, એનું નામ છે FMG. અત્યારે એનું નામ હવે નેક્સ્ટ થઈ ગયું, તમારે નેક્સ્ટ આપવાની છે. તો એનો પાસિંગ રેશિયો શું છે? મીન્સ પાસિંગ રેશિયો એટલે કે 100 સ્ટુડન્ટે એક્ઝામ આપી એમાંથી 20 પાસ થયા તો મીન્સ 80 ફેલ થયા તો એનો પાસિંગ રેશિયો થઈ ગયો 20%. આ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. FMG પાસિંગ રેશિયો અહીંયાની વાત કરીએ ઇંગ્લિશ સ્ટેટ યુનિવર્સિટી તો અત્યારે 0 છે. કેમ 0 છે સર? બીકોઝ અત્યાર સુધી કોઈ બી ઇન્ડિયન સ્ટુડન્ટે હજુ સુધી FMG માટે એપિયર નથી થયા, એના માટે અત્યારે એના પાસિંગ રેશિયો 0 છે. પછી વાત કરીએ હોસ્ટેલ કન્ડિશન અને મેસ. હોસ્ટેલ કન્ડિશનની વાત કરીએ તો ઇંગ્લિશ સ્ટેટ યુનિવર્સિટીમાં તમને હોસ્ટેલ ગવર્મેન્ટ હોસ્ટેલ મળવાની છે. અહીંયા આપણે લખી દઈએ ગવર્મેન્ટ હોસ્ટેલ છે. અહીંયા મેસ અહીંયા અવેલેબલ છે. ફૂડની વાત કરીએ રશિયાની અંદર તો તમારે બધી જગ્યાએ કંઈક ના કંઈક તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડશે મેસની અંદર. એવું નહીં હોય કે તમને વર્લ્ડ ક્લાસ મેસ મળી જાય છે બધી જગ્યાએ. મીન્સ મેસ કોઈ બી જગ્યાએ હોય તો તમારે થોડું ઘણું તો કોમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. હવે વાત કરીએ બજેટની, જે બધાને બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જ્યારે કોઈ બી યુનિવર્સિટી સિલેક્ટ કરતા હોય તો એમના દિમાગમાં હોય છે કે સર બજેટ કેટલું છે. તો આપણે એને વાત કરીએ. આ હું ખાલી ડ્રોપ કરી દઉં છું. તો આપણે બજેટની વાત કરીએ તો બજેટ રહેશે 1,08,000 રૂબલ્સ પર સેમિસ્ટર.
તમે જોવા જાવ છો તો બહુ સસ્તીમાં સસ્તી યુનિવર્સિટી તમે જોવા જાવ તો આ વન ઓફ ધી બેસ્ટ યુનિવર્સિટીમાં તમારે આવશે અગર તમે બજેટ વાઇઝ જોતા હોય તો. અને આપણે ટોટલ બજેટની વાત કરીએ આ ટોટલ બજેટ શું છે? અગર તમે 6 વર્ષ ત્યાં સ્ટડી કરો છો તો 12 સેમિસ્ટર હોય છે તો આપણે ઇન્ટુ 12 કરીએ તો આપણે ટોટલ બજેટ મળી રહે છે. અને ટોટલ બજેટ છે 12,67,000 સમથિંગ તમારું 6 વર્ષનું બજેટ જાય છે ટ્યુશન ફીસની અંદર. હવે તમે જોવા જાવ તો આ ટોટલ બજેટ કીધું મીન્સ 12 લાખ ની અંદર તમારું MBBS પૂરું નથી જાય. બીજા બી તમારા એક્સપેન્સીસ હોસ્ટેલ, મેડિકલ ઇન્સ્યોરન્સ, મેડિકલ ચેકઅપ, વિઝા એક્સટેન્શન, ટ્રાન્સલેશન, બહુ બધી વસ્તુ હોય છે. આ તમે ઇન્ડિયા ફ્લાય કરશો તો કોઈ બી યુનિવર્સિટી તમે સિલેક્ટ કરતા હો તો મારો એક ફોર્મ્યુલા યાદ રાખજો 5 થી 7 લાખ રૂપીસ તમારે એડ કરી દેવાનું કોઈ બી યુનિવર્સિટીની અંદર તો તમારે એક આઈડિયલ બજેટ બની જાય છે. ક્યારે બી તમે 12 પ્લસ 5 કે 7 કરીને ચાલો તો 20 lakhs ની અંદર તમારું બજેટ હોય તો તમે આ યુનિવર્સિટી સિલેક્ટ કરી શકો છો. એવું તમે કોઈ બી રશિયન યુનિવર્સિટી એવી રીતે લઈ શકો છો. બધા માટે અલગ અલગ હોઈ શકે છે. કોઈ સ્ટુડન્ટ વધારે ત્યાં જઈને તમે જોવા જાઓ કે કોઈ વધારે સ્પેન્ડ કરે છે, કોઈ હોટલ્સમાં વધારે ખાય છે તો એમનું બજેટ એનાથી એક્સીડ થઈ જાય. મેં ખાલી આની અંદર 5 થી 10,000 રૂપીસ પર મંથ આપણે તમે જોવા જાવ તો એની પોકેટ મની માની છે. એવી બધી વસ્તુઓ રીતે મેં આ બજેટ બનાવ્યું છે. પછી વાત કરીએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. અત્યાર સુધી તમને ખબર પડી જ ગઈ હશે કે આનો એડવાન્ટેજ શું છે, આ યુનિવર્સિટી ડિસએડવાન્ટેજ શું છે. પણ હવે મારા તરફથી આપણે જોઈએ તો અબાઉટ યુનિવર્સિટી ઇટ્સ ગુડ, આપણે 1 પોઈન્ટ આપી શકીએ છીએ અહીંયા. સેકન્ડ, સિટી ડિસ્ટન્સ વધારે દૂર નથી, યસ આપણને મળી રહે છે. ક્લાઇમેટિક કન્ડિશન ગુડ, આપણે ટિક માર્ક કરીએ છીએ. રિકોગ્નાઇઝેશન બધી જગ્યાએથી રિકોગ્નાઇઝ છે, કોઈ વાંધો નથી. મીડિયમ ઓફ ટીચિંગ ઇંગ્લિશમાં ભણાવવામાં આવે છે, ધેટ્સ ગુડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇટ્સ નોટ ધેટ ગુડ, એના માટે આપણે એને માઇનસ પોઈન્ટ આપીશું થોડોક. રેન્કિંગ ડિસેન્ટ છે તો નો પ્લસ નો માઇનસ આપણે એવી રીતે. એજ્યુકેશન ક્વોલિટી ઇઝ ગુડ. ક્લિનિકલ એક્સપોઝર સારો રહેવાનો છે બીકોઝ પેશન્ટ શું કે આપણા પોપ્યુલેશન જોવા જાવ તો પોપ્યુલેશન 5 લાખ એક ડિસેન્ટ તમે માનીને ચાલી શકો છો એઝ કમ્પેર ટુ રશિયા. તમે જ્યાં કમ્પેર કરતા હોય ત્યારે. પછી વાત કરીએ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હજુ સુધી કોઈ પાસ આઉટ નથી થયું મીન્સ હું અત્યારે એને નેગેટિવ આપીશ. પછી વાત કરીએ FMG પાસિંગ રેશિયો 0 છે તો અત્યારે હું એને નેગેટિવ આપીશ. હોસ્ટેલ ગવર્મેન્ટ હોસ્ટેલ છે, 20,000 ની અંદર તમને ગવર્મેન્ટ હોસ્ટેલ મળી જશે એટલે આપણે એને પ્લસ પોઈન્ટ આપીશું. બજેટ ઇટ્સ ગુડ. હવે વાત કરીએ કે સર કન્ક્લુઝન, આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ અને કયા સ્ટુડન્ટને લેવું જોઈએ. તો એના જ માટે આ બધી વસ્તુ હું તમને ડિફાઇન ના કરી શકું. લાસ્ટની અંદર હું તમને ના કહી શકું કે સર કે તમે આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો કે તમારા માટે આ ફેવરેબલ યુનિવર્સિટી છે. ના, હરેક સ્ટુડન્ટ માટે અલગ અલગ યુનિવર્સિટી એમની ફેવરેટ હોઈ શકે છે. કેવી રીતે કોઈને એવું હોય કે મારે મોસ્કોથી 300 કિલોમીટર દૂર જોઈએ છે યુનિવર્સિટી, કોઈને એવું હોય તો મોસ્કોની આજુબાજુ મળી જાય તો બી ચાલે, કોઈને એવું હોય કે મારે સાઇબેરિયાની આ જ યુનિવર્સિટીમાં જવું છે બીકોઝ મારો ફ્રેન્ડ ત્યાં છે. તો એવી રીતે આપણે બંને તમે અને મેં તમે શું કરી શકો છો, મારું કન્સલ્ટેશન બુક કરી શકો છો અને તમે જે તમારા જે પોઈન્ટ્સ હોય કે સર મારા એક યુનિવર્સિટી હું આ વસ્તુ એક્સપેક્ટ કરું છું તો એના લીધે હું તમને એક યુનિવર્સિટી સારી એવી આપી શકીશ. તો એના જ માટે તમે અત્યારે ડોક્ટર હાઉસની ટીમને કોન્ટેક્ટ કરો કે મને તમે ડાયરેક્ટ DM કરી શકો છો કે સર મને આ પ્રોબ્લેમ છે તો મને યુનિવર્સિટી કઈ સારી રહેશે તો હું તમને એનો જવાબ આપીશ. અને વાત કરીએ કે સર કે તમને કેવી રીતે મળી શકીએ કે કોઈ પેરેન્ટ્સને એવું છે કે સર મને ઓનલાઈન નથી મજા આવતી તો તમે ઓફલાઈન ક્યાં મળશો. તો સર હું તમને કહેવા માંગુ છું કે મારી ઓફિસ અમદાવાદની અંદર અને સુરતની અંદર અવેલેબલ છે. જ્યારે બી તમે જાઓ તો તમે મારા કાઉન્સિલરને કોલ કરી શકો છો અને અપોઇન્ટમેન્ટ બુક કરી શકો કે સર ડોક્ટર દેવ પટેલ જો અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે, આ વસ્તુ MBBS એબ્રોડ કરવું છે તો તમને એક સારો ટાઈમ મળે અને આપણે બંને બેસીને એક ડિટેલ ડિસ્કશન કરવું પડે છે. આટલી જલ્દી તમે યુનિવર્સિટી સિલેક્ટ ના કરી શકો. તો એના જ માટે હું કહું છું કે તમારું કન્સલ્ટેશન બુક કરો, તમારી સીટ બુક કરાવો અને એકદમ ફ્યુચર સિક્યોર રાખો. અને તમે આવા જ વિડીયોઝ માટે જોતા હો તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફ્રેન્ડ્સ અને પેરેન્ટ્સને આ વિડીયો શેર કરો તો એમને ખબર પડે કે ના કે ઇટ્સ ગુડ કે MBBS એબ્રોડ કરવું હોય. અગર તમે ઇન્ડિયામાં સીટ ના મળતી તો તમે MBBS એબ્રોડ કરી શકો છો. એક સાલ તમે બચાવી શકો છો ડ્રોપ ના લઈને, થોડા ડિપ્રેશન ના રાખીને. તો એના જ માટે અત્યારે જ કોલ કરો અમને.